હેલો, ગુડ મોર્નિંગ. શું કરો છો? સૂત્રોની તૈયારી ને? અચ્છા, આજે આપણે થોડી થિયરિકલ વાત કરવાની છે. છેલ્લા લેક્ચરમાં આપણે સરવાળા સૂત્રો એની વાત કરી હતી ને, તો એની સાથે આપણે આવા બે સૂત્રોની ચર્ચા થઈ છે. હું રેડિયન માપમાં લખું છું અહીંયા. સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા ઇક્વલ ટુ કોસ થીટા અને કોસ પાઈ બાય 2 માઇનસ થીટા ઇક્વલ ટુ સાઇન થીટા. તો એની મદદથી, સાઇન અને કોસની મદદથી આ પ્રકારના સૂત્રો એ ટેન, કોટ, સેક, કોસેક એના માટે પણ બનાવી શકાય ને. એટલે એ વાતને આપણે હવે થોડી આગળ લંબાવીએ છીએ. એ સૂત્રોની યાદી એ બનાવીએ છીએ. સાઇન અને કોસના સૂત્ર પરથી આપણે ટેન, કોટ, સેક અને કોસેક એના માટે અહીંયા એક યાદી તૈયાર કરીએ. આ યાદી તમારે બનાવવાની નથી, તમારે માત્ર વાતને સમજવાની છે. આ બે સૂત્રો તમે 10મા ધોરણમાં એ શીખી ગયા છો. તમારે એને વેરીફાઈ કરવા હોય ને તો હવે કરી શકો. જુઓ, સાઇન આલ્ફા માઇનસ બીટાનું જે સરવાળા સૂત્ર છે, લાસ્ટ ટાઈમ આપણે નોંધ કરી ને, તો એમાં તમે આલ્ફાની જગ્યાએ પાઈ બાય 2 મૂકો અને બીટાની જગ્યાએ થીટા મૂકો. પછી કોષ્ટકના મૂલ્યો તો ખબર છે, સાઇન પાઈ બાય 2 1 થાય અને કોસ પાઈ બાય 2 0 થાય. એવી રીતે કોસ આલ્ફા માઇનસ બીટાનું જે સૂત્ર છે, તો એમાં આલ્ફાની જગ્યાએ પાઈ બાય 2 મૂકો, બીટાની જગ્યાએ થીટા મૂકો. વળી પાછા આ બે મૂલ્યોનો ઉપયોગ થશે, કોસ પાઈ બાય 2 0 થાય અને સાઇન પાઈ બાય 2 1. તો નીચેનું સૂત્ર છે એ તમે વેરીફાઈ કરી શકશો, એમાંથી મળશે. અચ્છા, હવેનો ગુણોત્તર લેવામાં આવે એટલે 10 પાઈ બાય 2 માઇનસ થીટા, એટલે સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા છેદમાં 10 પાઈ બાય 2 માઇનસ થીટા થયું ને, તો જમણી બાજુ કોસ થીટાના છેદમાં સાઇન થીટા થશે, એટલે એ થશે કોટ થીટા. હવે કોટ પાઈ બાય 2 માઇનસ થીટા, તો આ ગુણોત્તરનો ક્રમ આમ ઊંધો કરવો પડે ને, કોસના છેદમાં સાઇન. તો જવાબમાં શું આવશે? સાઇનના છેદમાં કોસ, એટલે ટેન થીટા. પછી એવી રીતે સેક પાઈ બાય 2 માઇનસ થીટા, એટલે આની વ્યસ્ત કિંમત થઈ ને, તો સામે સાઇન થીટાની વ્યસ્ત કિંમત શું થશે? કોસેક થીટા. અને હવે તમે સમજી શકશો બિલકુલ એની જેમ જ, કોસેક પાઈ બાય 2 માઇનસ થીટા, તો એ થશે સેક થીટા. બીજી થોડીક વાત એ આપણે સમજીએ. અહીંયા બાજુમાં તમને બતાવું, ત્યાં પછી કરશું. ચાલો, તમે એકમ વર્તુળ પર અક્ષો સાથેના જે 4 છેદબિંદુઓ છે એને સંગત જુદી જુદી સંખ્યાઓ, એ વાત શીખી ગયા ને. જુઓ, અહીંયા બિંદુ એ છે એ વાસ્તવિક સંખ્યા 0 ને સંગત. પછી બિંદુ બી, આપણે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન ચાલીએ છીએ, અહીંયા આવશે પાઈ, અહીંયા આવશે 3 પાઈ બાય 2 અને પાછા આવો મૂળ જગ્યાએ એટલે 2 પાઈ. તો પાઈ બાય 2 માઇનસ થીટા, માઇનસ એટલે ક્લોકવાઇઝ ડાયરેક્શન ચાલવાનું થાય ને, પ્લસ કરો તો પાઈ બાય 2 માં કંઈક ઉમેરો તો બીજા ચરણમાં જાઓ તમે, બરાબર. પાઈ બાય 2 માં પાઈ બાય 2 ઉમેરીએ એટલે પાઈ મળે, એ ડેશ આગળ આવ્યા ને. પણ પાઈ બાય 2 માંથી પાઈ બાય 2 બાદ કરો તો પાછા એ બિંદુએ આવી જાવ ને, 0 થઈ જાય. તો પાઈ બાય 2 માંથી 0 અને પાઈ બાય 2 વચ્ચેની કોઈ સંખ્યા બાદ કરવામાં આવે. 90 અંશમાંથી 0 અને 90 અંશ વચ્ચેની કોઈ સંખ્યા બાદ કરો. 90 અંશમાંથી 60 અંશ બાદ કરો, 30 અંશ. 90 માંથી 30 બાદ કરો, 60. 90 માંથી 45 બાદ કરો, 45. આમ
તો એ બધી સંખ્યાઓ માટેના ખૂણાઓ એને સંગત બિંદુ એ ક્યાં હોય? પ્રથમ ચરણમાં. એટલે π/2 માઇનસ થીટા ને સંગત બિંદુ એ હંમેશા પ્રથમ ચરણમાં મળે. એમ π/2 પ્લસ થીટા હોય તો બીજું ચરણ થઈ જાય ને, તમે ઉમેરો એટલે આગળ ચાલો, બાદ કરો તો ક્લોકવાઇઝ ડાયરેક્શન ચાલવાનું. અહીંયા છો તમે એ ડેશ આગળ, એટલે વાસ્તવિક સંખ્યા પાઈ ને સંગત. તો પાઈમાંથી તમે થીટા બાદ કરો તો એનું ચરણ થાય બીજું, અને પાઈમાં થીટા ઉમેરો તો એનું ચરણ થાય ત્રીજું. હવે 3π/2 માંથી થીટા બાદ કરો તો ત્રીજું ચરણ, પણ 3π/2 માં થીટા ઉમેરો તો ચોથું ચરણ. અચ્છા, 2π માંથી થીટા બાદ કરશો તો ચોથું ચરણ, પણ એમાં ઉમેરશો થીટા તો પાછું પહેલું ચરણ થઈ જશે. બરાબર? તો આપણે આવી જુદી જુદી સંખ્યાઓ માટે, આવી સંખ્યાઓ તો અનંત સુધી ચાલવાની છે, તમે ચિંતા ના કરતા, એ બધું યાદ નહીં રાખવું પડે. અત્યારે મારી સાથે તમે સમજવાનો પ્રયત્ન કરો. આ પ્રકારની કોઈ પણ સંખ્યાનું સાઇન વિધેય દ્વારા, કોસ વિધેય દ્વારા અથવા ટેન કોટ સેક કોસેક વિધેય દ્વારા મૂલ્ય શું થાય એનો આપણે અભ્યાસ કરવો છે. એના પરથી એક તારણ કાઢવાના છીએ આપણે. એટલે અત્યારે π/2 માઇનસ થીટા એટલે પહેલું ચરણ છે. તો પહેલા ચરણમાં આપણને આ યાદી મળી. બરાબર? હવે આપણે વાત કરીએ બીજા ચરણની. બીજા ચરણમાં બે પ્રકારની સંખ્યાઓ આપણે લખી છે, એક π/2 પ્લસ થીટા અને બીજું પાઈ માઇનસ થીટા. બરાબર ને? તો ત્યાં પાઈ માઇનસ થીટા એ સંખ્યાનું સાઇન વિધેય દ્વારા મૂલ્ય કેટલું, કોસ વિધેય દ્વારા મૂલ્ય કેટલું, એ આપણે સમજવું છે. હું અત્યારે લખી દઉં છું, પણ કેમ આવ્યું એ આપણે સમજીએ હમણાં. સાઇન પાઈ માઇનસ થીટા બરાબર સાઇન થીટા અને કોસ પાઈ માઇનસ થીટા બરાબર માઇનસ કોસ થીટા. હવે એ સૂત્રો કઈ રીતે આવ્યા સમજીએ. તમારી પાસે સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર છે. હું સૂત્ર નહીં લખું, તમે તમારી નોટમાં જોતા રહ્યો, નહીં તો તમને યાદ નહીં રહે. મને સૂત્ર લખવામાં કોઈ વાંધો નથી, પણ તમે સાથે સાથે સૂત્રને જોતા રહ્યો, એટલે એ બાને તમને યાદ રહે. તો સાઇન આલ્ફા માઇનસ બીટાનું જે સૂત્ર છે ને, એના પરથી આપણે લખીએ છીએ. એટલે આલ્ફાની જગ્યાએ શું આવશે? પાઈ, અને બીટાની જગ્યાએ થીટા. તો એ થશે સાઇન પાઈ કોસ થીટા માઇનસ કોસ પાઈ સાઇન થીટા. અચ્છા, સાઇન પાઈ, અહીંયા સાઇનનું મૂલ્ય કેટલું? 0. તો ઇન્ટુ કોસ થીટા, અને કોસ પાઈ કેટલા? -1. આ બિંદુનો એક્સિયમ -1 છે ને, ઇન્ટુ સાઇન થીટા. એટલે એ થઈ ગયું માઇનસ માઇનસ પ્લસ સાઇન થીટા. હવે એની જેમ જ તમે કોસ આલ્ફા માઇનસ બીટા એ સૂત્રને રિફર કરો. કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. તો એના પરથી કોસ પાઈ કોસ થીટા પ્લસ સાઇન પાઈ સાઇન થીટા. અચ્છા, કોસ પાઈનું મૂલ્ય -1, આપણે હમણાં વાત કરીને ઉપર, અને સાઇન પાઈનું મૂલ્ય 0. એટલે એ થશે માઇનસ કોસ થીટા. હવે એ બે પરથી તમે બાકીના જે છે ટેન કોટ સેક કોસેક એ મૂલ્ય તો મેળવી શકો ને ડાયરેક્ટ ગુણોત્તર પરથી. 10 પાઈ માઇનસ થીટા એટલે આનો ગુણોત્તર, તો સામે આનો ગુણોત્તર કેટલો? તો કે -10 થીટા. એમ કોટ પાઈ માઇનસ થીટા એટલે આનો વ્યસ્ત ગુણોત્તર કરવો પડે ને, કોસના છેદમાં સાઇન. તો સામે શું આવશે? માઇનસ કોસના છેદમાં સાઇન, એટલે માઇનસ કોટ થીટા. પછી સેકની વાત કરીએ તો સેક પાઈ માઇનસ થીટા એટલે આની વ્યસ્ત કિંમત, તો સામે 1/- માઇનસ કોસ થીટા એટલે શું થશે? માઇનસ સેક થીટા. અને છેલ્લે કોસેક પાઈ માઇનસ થીટા એટલે આની વ્યસ્ત કિંમત. તો જમણી બાજુ સાઇન થીટાની વ્યસ્ત કિંમત એટલે કોસેક થીટા. ઓકે, ત્રીજા ચરણમાં આવીએ. ત્રીજા ચરણમાં પાઈ પ્લસ થીટા પસંદ કરીએ. પાઈ પ્લસ થીટા, તો એને સંગત બધા મૂલ્યો
એ કેવા મળશે. એટલે સૌથી પહેલા આપણે સાઇન પાઈ પ્લસ થીટા, હું જવાબ લખી દઉં છું, પછી તમને એ સમજાવીશ કઈ રીતે આવ્યું હોય. અને કોસ પાઈ પ્લસ થીટા, તો એ થશે માઇનસ કોસ થીટા. અહીંયા પ્લસ નિશાની હોય ને એટલે અહીંયા પ્લસ આવશે, એટલે -1 ઇન્ટુ સાઇન થીટા, ઇટ વિલ બી માઇનસ સાઇન થીટા. જો અહીંયા પ્લસ હશે તો કોસના સરવાળા સૂત્રમાં અહીંયા માઇનસ આવે, બરાબર. પણ એ પદ તો 0 થઈ ગયું છે એટલે એમાં કઈ ફેર નહીં પડે. એટલે સાઇન પાઈ પ્લસ થીટા માઇનસ સાઇન થીટા, અને કોસ પાઈ પ્લસ થીટા એટલે માઇનસ કોસ થીટા. ઓકે, એ બંને પરથી આપણે ટેન પાઈ પ્લસ થીટા આના છેદમાં થયું ને, તો સામે માઇનસ સાઇન થીટાના છેદમાં માઇનસ કોસ થીટા, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. પછી કોટ પાઈ પ્લસ થીટા, કોસના છેદમાં સાઇન, એટલે સામે શું આવશે? માઇનસ કોસ છેદમાં માઇનસ સાઇન, એટલે થશે કોટ થીટા. અચ્છા, સેક પાઈ પ્લસ થીટા, આની વ્યસ્ત કિંમત ને, તો આની વ્યસ્ત, એકના છેદમાં માઇનસ કોસ થીટા, એટલે માઇનસ સેક થીટા. આ કોનું વ્યસ્ત મૂલ્ય થશે? સાઇનનું. તો જમણી બાજુ માઇનસ સાઇન થીટાની વ્યસ્ત કિંમત એટલે માઇનસ કોસેક થીટા. ચોથા ચરણમાં આવીએ, ત્યાંથી પસંદ કરીએ 3π/2 પ્લસ થીટા. એટલે પહેલા સાઇન 3π/2 પ્લસ થીટા અને કોસ 3π/2 પ્લસ થીટા, એના મૂલ્યો એ આપણે મેળવી લેશું, બરાબર છે. અને પછી એના પર આધારિત ટેન કોટ સેક કોસેક એની વાત કરશું. હું એ લખી દઉં છું, પછી ગણીને સમજાવું. સાઇન 3π/2 પ્લસ થીટા એટલે માઇનસ કોસ થીટા, અને કોસ 3π/2 પ્લસ થીટા એટલે સાઇન થીટા. ચલો એ બેને સમજી લઈએ. પહેલા સાઇન 3π/2 પ્લસ થીટા, સાઇન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર એને યાદ કરો. સાઇન 3π/2 કોસ થીટા પ્લસ કોસ 3π/2 સાઇન થીટા. આનું મૂલ્ય કોષ્ટકમાં નથી, એમ મૂંઝાણા છો ને? ના રે ના. આ બિંદુ તો ખબર છે ને, 3π/2 ને સંગત બિંદુ કોણ? બી ડેશ. બી ડેશ ના આમ શું? 0 -1, એટલે સાઇન નું મૂલ્ય કેટલું? -1 વાય આમ, અને કોસ નું મૂલ્ય કેટલું? 0. -1 ઇન્ટુ કોસ થીટા પ્લસ 0 ઇન્ટુ સાઇન થીટા, એટલે થશે માઇનસ કોસ થીટા. એમ કોસ 3π/2 પ્લસ થીટા, કોસ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર એ તમે જુઓ, એના પરથી હું લખું છું. આ કોસ 3π/2 કોસ થીટા માઇનસ સાઇન 3π/2 સાઇન થીટા. કોસ 3π/2 નું મૂલ્ય 0, આપણે હમણાં નક્કી કર્યું ને. બી ડેશ નો એક્સિયામ, આ બિંદુનો એક્સિયામ, અને સાઇન નું મૂલ્ય એટલે નો વાય -1 ઇન્ટુ સાઇન થીટા. આ પર 0 થઈ ગયું, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, પ્લસ સાઇન થીટા. હવે એ બંને પરથી આપણે બાકીના 4 છે મૂલ્યો એ લખી લઈએ અહીંયા. તો 10 3π/2 પ્લસ થીટા, એટલે આના છેદમાં થયું ને, તો સામે માઇનસ કોસ થીટાના છેદમાં સાઇન થીટા, એટલે થશે માઇનસ કોટ થીટા. પછી કોટ 3π/2 પ્લસ થીટા, કોસના છેદમાં સાઇન, એટલે સામે સાઇનના છેદમાં માઇનસ કોસ, એટલે શું થશે? માઇનસ ટેન થીટા. પછી સેક 3π/2 પ્લસ થીટા, એટલે આની વ્યસ્ત કિંમત, તો સામે સાઇનની વ્યસ્ત કિંમત એટલે કોસેક થીટા. અને કોસેક 3π/2 પ્લસ થીટા
એટલે સાઇન 3π/2 પ્લસ થીટાની વ્યસ્ત કિંમત એટલે 1/- માઇનસ કોસ થીટા એટલે માઇનસ સેક થીટા. બરાબર. હવે આવું તમે લખશો ને તો એ પૂરું જ નહીં થાય, કારણ કે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન ચાલતા અહીંયા 2π એ આપણી વાસ્તવિક સંખ્યાઓ પૂરી નથી થઈ. તમને ખબર છે આગળ ચાલીએ તો અહીંયા 5π/2 આવે, અહીંયા 3π આવે, અહીંયા 7π/2 આવે, અહીંયા 4π, 9π/2 વગેરે. એમ ઋણ સંખ્યાઓ માટે પણ વિચારી શકાય ને. તો એ તો અનંત સુધીની સંખ્યાઓ છે, તો એ બધા માટે તો આ તો હજી આપણે 4 જ યાદીમાં મૂક્યા છે. તો અનંત માટે યાદી કરો તો કેવડી મોટી થાય. એટલે આપણે એ યાદી નથી કરવી, પણ આ 4ની જે યાદી આપણે બનાવી છે એના પરથી એક જનરલ આપણે તારણ કાઢી લેવું છે, એનું બિહેવિયર સમજવું છે, શું બને છે. આ છે ને મેં ચરણ મુજબ જ ગોઠવીને લખ્યા છે, સમતલના ચરણ મુજબ જ ગોઠવીને લખ્યા છે. આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ને આ ચોથું. પહેલું ચરણ π/2 માઇનસ થીટા, બીજું ચરણ π માઇનસ થીટા, ત્રીજું ચરણ π પ્લસ થીટા અને ચોથું ચરણ 3π/2 પ્લસ થીટા. બરાબર. હવે આને ભૂલી જાઓ, હવે જરૂર નથી આની. હવે અહીંયા કોન્સન્ટ્રેટ કરો. એ પણ યાદ નથી રાખવાનું, આમાંથી કાંઈ યાદ નથી રાખવાનું, આમાંથી કાંઈ યાદ નથી રાખવાનું. હવે જે વાત કરીએ છીએ એ સમજીને યાદ રાખવાની છે. તમે બધા ટોટલ 6 ચોક 24 સૂત્રો છે. આ એક વસ્તુ માર્ક કરો તમારી રીતે. ક્યાંક નિશાની પ્લસ આવે છે, ક્યાંક માઇનસ આવે છે, પહેલી વાત. બીજી વાત, ક્યાંક વિધેય બદલાઈ જાય છે, ક્યાંક નથી બદલાતું. તો એ બિહેવિયર કઈ રીતે છે એ આપણે સમજવું છે. તમે જુઓ, આમાં આ આખી યાદીમાં છે ને વિધેય બદલાયેલા છે, પણ વિધેય બદલાવા એમાં પણ એની એક યુનિટી છે. તમે જોયું, સાઇન અને કોસ એ અરસપરસ બદલે છે. સાઇનનો જવાબ કોસમાં આવ્યો, કોસનો સાઇનમાં. ટેન અને કોટ અરસપરસ બદલે છે. ટેનનો જવાબ કોટમાં આવ્યો, કોટનો ટેનમાં. એમ સેક અને કોસેકની જોડી છે. સેકનો જવાબ કોસેકમાં આવ્યો, કોસેકનો સેકમાં. અહીંયા ન બદલાણા, અહીંયા ના બદલાણા, અહીંયા પાછા બદલાઈ ગયા. એટલે એને ચરણ સાથે મતલબ નથી. હો, આ વાતને સમજવાનો પ્રયત્ન કરજો. એને ચરણ સાથે મતલબ નથી. પહેલી જે સંખ્યા છે, પહેલી સંખ્યા જે અક્ષપરનું મૂલ્ય છે, π/2, π, 3π/2, 2π, 5π/2, આ બધા અક્ષપરના મૂલ્યો છે. પછી ઋણ સંખ્યા હોય તો કઈ ફેર નથી પડવાનો. -π/2 હોય, -π હોય, -3π/2. અક્ષપરની કિંમતો આપણે યાદી કરી છે ને. તમારી પાસે યાદી હશે નોટમાં, મેં તમને કીધું હતું કે આ યાદી બનાવી રાખજો. અને પછી પ્રત્યેક બિંદુએ આવતી સંખ્યાનું વ્યાપક સ્વરૂપ પણ તમને કીધું છે. એ બિંદુએ આવતી બધી સંખ્યાઓ એટલે 2k π પ્રકારની. એ દેશ આગળ 2k + 1 × π, અહીંયા 4k + 1 × π/2 અને અહીંયા 4k - 1 × π/2. આવી યાદી પણ આપણે બનાવી હતી. ઓકે. એટલે જ્યારે પહેલી સંખ્યા જે અક્ષપરનું મૂલ્ય છે એ π/2 ના ગુણાંકની કોઈ પણ કિંમત હોય તો વિધેય બદલાશે. તમે જુઓ, અહીંયા વિધેય બદલાય છે તો આમાં પણ બદલાય છે, કારણ કે પહેલી સંખ્યા π/2 ના ગુણાંકની છે. વ્યાપક રીતે 2k + 1 × π/2 પ્રકારની સંખ્યા છે. π/2 ના ગુણાંકમાં અયુગ્મ પૂર્ણાંક. તો જ π/2 ના છેદમાં જે 2 છે, π/2 લખો, જે બગડો તો જ જળવાઈ રહે ને. તમે π/2 ના ગુણાંકમાં 2 મૂકી દો તો 2 ઉડી જાય, તો એ પાઈનો ગુણાંક થઈ જાય. એટલે π/2 ના ગુણાંકમાં કેવા પૂર્ણાંકો? અયુગ્મ. પહેલી સંખ્યા અક્ષપરનું મૂલ્ય છે એ π/2 ના ગુણાંકની હોય, એટલે કે 2k + 1 × π/2 પ્રકારની સંખ્યા હોય ત્યારે વિધેય બદલાય છે. આમાં બદલાય છે એવી જ રીતે આમાં બદલાય છે. સાઇન અને કોસ અરસપરસ બદલાણા, ટેન અને કોટ એ અરસપરસ બદલાણા, સેક અને કોસેક અરસપરસ બદલાઈ ગયા. પણ પહેલી સંખ્યા છે એ પાઈના ગુણાંકની હોય, વ્યાપક રીતે k π, એટલે π, 2π, 3π, 4π અથવા -π, -2π, -3π વગેરે. તો એ વખતે જવાબનું વિધેય બદલાતું નથી. સાઇનનો જવાબ સાઇનમાં જ આવે, કોસનો જવાબ કોસમાં જ આવે, આ બેમાં. એટલે બે વાત થઈ ગઈ. હમણાં નોંધ કરીએ છીએ આ વાતની. આ વસ્તુઓ તમારે યાદ રાખવાની છે, આ નિયમો યાદ રાખવાના છે. આ યાદી યાદ કરવાની નથી, નિયમો સમજવા માટે આપણે યાદી બનાવી છે. એટલે પહેલી સંખ્યા 2k + 1 × π/2 પ્રકારની હોય
પછી થીટા છે એની આગળ માઇનસ હોય કે પ્લસ હોય તો આપણને એનાથી કઈ ફેર નથી પડતો, વિધેય બદલાશે. એટલે વ્યાપક રીતે નિયમ નંબર 1, 2k પાય પ્લસ માઇનસ થીટા પ્રકારની સંખ્યાનું કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય દ્વારા પ્રતિબિંબ મેળવવામાં આવે તો જવાબનું વિધેય બદલાય. સાઇન અને કોસ અરસપરસ બદલાય, ટેન અને કોટ અરસપરસ બદલાય, સેક અને કોસેક અરસપરસ બદલાય. પ્લસ કે માઇનસ થીટાનું મહત્વ આમાં પણ નથી. પાઈના ગુણાંકમાં કોઈ પણ પૂર્ણાંક એટલે વ્યાપક રીતે કે પાય પ્લસ ઓર માઇનસ થીટા આ પ્રકારની કોઈ પણ સંખ્યાનું ત્રિકોણમિતીય વિધેય દ્વારા મૂલ્ય મેળવતી વખતે જવાબનું વિધેય બદલાતું નથી. સાઇનનો જવાબ સાઇનમાં જ આવે, ટેનનો જવાબ ટેનમાં જ આવે, કોસેકનો જવાબ કોસેકમાં જ આવે. આ બે યાદીમાં તમે જોઈ શકો છો. હવે બાકી વાત રહી કઈ? નિશાનીની. ક્યાંક પ્લસ ક્યાંક માઇનસ, કભી હા કભી ના, કભી ખુશી કભી ગમ, એવું છે ને? એવું નથી. એ જે નિશાની છે ને એ તમે નિશાની માટેનો, વિધેયના મૂલ્યોની નિશાની માટેની એક શોર્ટકટ શીખી ગયા છો. ઓલ એસ ટી સી એટલે પહેલા ચરણમાં બધા જ વિધેયના મૂલ્યો ધન. જોકે આ શોર્ટકટ છે એ આપણે સાઇન કોસ ટેન માટે જ બનાવી છે. પણ જો સાઇનનું મૂલ્ય ધન હોય તો કોસેક ધન જ હોય, ટેન ધન હોય તો કોટ પણ ધન હોય, અને કોસ ધન હોય તો સેક પણ ધન જ હોય. છતાં આપણે આ બનાવ્યું છે કોના માટે? સાઇન કોસ અને ટેન માટે. શું કામે? કોટની નિશાની ટેનની જેમ છે, સેકની નિશાની કોસની જેમ અને કોસેકની સાઇનની જેમ. એટલે અહીંયા ઓલ એટલે બધા ધન. હવે તમે આ યાદી જુઓ, પહેલા ચરણની યાદી છે તો બધા જ મૂલ્યોની નિશાની ધન છે. બરાબર? ઓકે, અહીંયા કોણ ધન હોય? સાઇન. સાઇનનું મૂલ્ય ધન ને, એટલે કોસેકનું મૂલ્ય ધન હોય. હવે આ આખી યાદી જુઓ છો બીજા ચરણમાં. સાઇનનું મૂલ્ય ધન છે, કોસેકનો જવાબ પણ ધન છે, પણ કોસ, ટેન, કોટ અને સેક ના જવાબમાં ઋણ નિશાની છે, કારણ કે બધા ઋણ છે ત્યાં. બીજા ચરણમાં સાઇનનો જવાબ, સાઇનનું મૂલ્ય અને કોસેકનું મૂલ્ય ધન, બાકી બધા ઋણ. ત્રીજું ચરણ ટેન. ટેન ધન હોય એટલે કોટય ધન હોય. બરાબર છે ને? હવે તમે જુઓ છો આખી યાદી. ટેન અને કોટની સામે જવાબની નિશાનીમાં ધન છે, બાકીનામાં જવાબની નિશાનીમાં ઋણ છે. ચોથા ચરણમાં આવો, સી એટલે કોસ. કોસ ધન, કોસ ધન એટલે સેક પણ ધન. આખી યાદી તપાસવો જોઈએ. કોસ અને સેકમાં ધન નિશાની હશે. આ કોસનું મૂલ્ય ધન નિશાની, આ સેકનું મૂલ્ય ધન નિશાની. આ બાજુથી વિધેય જોવાનું, જો સામેથી નહીં. ઈ જવાબ છે, ઈ જવાબ છે, પ્રશ્ન આ બાજુ છે. એટલે કોસનું મૂલ્ય ધન અને સેકનું મૂલ્ય ધન. અહીંયા સેક નથી જોવાના, સેક અહીંયા જોવાના છે. આ તો જવાબ આવ્યો છે, સાદુરૂપ આપતા મળેલો જવાબ છે. એટલે કોસ અને સેક ધન, બાકીના જુઓ સાઇન, ટેન, કોટ અને કોસેક એના જવાબ ઋણ છે. એટલે આ ત્રણ નિયમો યાદ રાખવાના છે. આમ ત્રણ કે આમ ત્રણ? ગમે એમ ત્રણ. 2k + 1 × π/2 પ્લસ માઇનસ થીટા પ્રકારની સંખ્યાનું ત્રિકોણમિતીય વિધેય દ્વારા મૂલ્ય મેળવતી વખતે જવાબનું વિધેય બદલાય છે. સાઇન અને કોસ અરસપરસ બદલાય, ટેન અને કોટ અરસપરસ બદલાય, સેક અને કોસેક એ અરસપરસ બદલાય. કે પાઈ પ્લસ માઇનસ થીટા પ્રકારની કોઈ પણ સંખ્યાનું ત્રિકોણમિતીય વિધેય દ્વારા મૂલ્ય મેળવતી વખતે જવાબનું વિધેય બદલાતું નથી. અને નંબર 3, જવાબનું મૂલ્ય છે એની નિશાની ઓલ એસટીસી પ્રમાણે નક્કી થાય છે. આ ત્રણ નિયમો યાદ રાખવાના છે. હવે લખું, હમણાં નિયમ લખું. માની લ્યો કે તમને આમ પૂછ્યું 10 13π/2 માઇનસ થીટા. પહેલી સંખ્યા π/2 ના ગુણાંકની છે એટલે જવાબનું વિધેય તો બદલી જશે ને. 10 નું શું થશે? કોટ. હવે નિશાનીની વાત આવે તો 13π/2 માઇનસ થીટાનું ચરણ નક્કી કરવા માટે તમારે કેટલા બધા ચક્કર મારવા પડશે, કારણ કે 13π/2 ક્યાં આવે એ ગોતવું અઘરું પડે ને. એટલે આમ આટા મારવા પડે. 0, π/2, પાઈ, 3π/2, 2π, 5π/2. આમ આમ લેતા જાઓ ને. 5π/2 અહીંયા, 7π/2, 9π/2, 11π/2, 13π/2 અહીંયા આવે. માઇનસ થીટા એટલે કેટલામું ચરણ થઈ ગયું? પહેલું. તો પહેલા ચરણમાં ધન મૂલ્ય. હવે એ ખૂબ મોટી કિંમત હોય તો તમે એ કેટલા રાઉન્ડ કરો? આમ એ અને એ ડેશ આગળની સંખ્યાઓ છે ને એને યાદ રાખવી સહેલી છે, કારણ કે એ આગળની સંખ્યાઓ પાઈના ગુણાંકમાં યુગ્મ પૂર્ણાંક.
અને એ ડેશ આગળની સંખ્યાઓ પાઈના ગુણાંકમાં અયુગ્મ પૂર્ણાંક, બરાબર. પણ બી અને બી ડેશ આગળની સંખ્યાઓ છે એમાં π/2 ના ગુણાંકમાં અયુગ્મ પૂર્ણાંકો, એ આખી યાદી છે. એટલે માની લ્યો કે અહીંયા આવ્યું 51π/2, તો 51π/2 એ કેમ નક્કી કરવું? કેટલા બધા ચક્કર મારવા પડે ને, એની આપણે વાત સમજીએ. ચક્કર નથી મારવા આપણે. જો તમે આ સંખ્યાને એટલે 13 ને જેમ માનો ને, π/2 તો કોમન જ છે બધે, 13 ને જો તમે 4k+1 આ પ્રકારમાં લખી શકો તો બી આગળ, અને 4k-1 આ પ્રકારની ગોઠવણ હોય તો બી ડેશ આગળ. એ હેલું છે. 13 ની નજીકમાં 4 ના ગુણાંકમાં, 4 નો પાડો આવડે ને, 4 × 4, 4 × 8, 4 × 12, 4 × 16, 4 × 20 આવડે. તો નજીક કોણ છે? 13 ની નજીક કોણ? 12. એટલે 4 × 3 + 1 તો અહીંયા આવે. આપણે 51π/2 ની વાત કરતા હતા ને, તો 51 ની નજીકમાં 4 ના ગુણાંકમાં કોણ? 52. 13 ચોખ્ખું 52 થાય ને, તો 4 × 13 વધી ગયા ને, કઈ વાંધો નહીં, એક બાદ કરો, એ +1 કે -1 જ થશે, ચિંતા ના કરતા. π/2 ના ગુણાંકની કોઈ પણ સંખ્યા જે છે, તમને અહીંયા જે અયુગ્મ પૂર્ણાંક આપ્યો છે ને, એની નજીકમાંથી તમે 4 ના ગુણાંકની સંખ્યા ગોતશો ને, એટલે કાં +1 બાકી રહેશે ને કાં -1 બાકી રહેશે. જો +1 બાકી રહે તો બી આગળ, બાદ કરો તો પહેલું ચરણ, ઉમેરો તો બીજું ચરણ, અને -1 બાકી રહે તો અહીંયા બી ડેશ આગળ, ઉમેરો તો ચોથું ચરણ, અને બાદ કરો તો ત્રીજું ચરણ. બરાબર. એટલે આનું ચરણ કેટલામું થયું? પહેલું. પહેલા ચરણમાં બધા વિધેયના મૂલ્યો ધન હોય. આ રીતે તમે એનો ઉપયોગ એ કરશો. હવે એ 3 નિયમો છે એની આપણે યાદી કરવાની છે. બરાબર. એ લખી દઉં તમને, તમારે બરાબર ધ્યાનમાં રાખવાના છે. π/2 ના ગુણાંકની સંખ્યા બી આગળ કે બી ડેશ આગળ છે કે કેમ, ટૂંકમાં બી આગળ કે બી ડેશ આગળ, એ કેમ નક્કી કરવું એ સમજાઈ ગયું ને. જે અયુગ્મ પૂર્ણાંક છે ને π/2 ના ગુણાંકમાં, વાત રિપીટ કરું છું, π/2 ના ગુણાંકમાં જે અયુગ્મ પૂર્ણાંક છે એની નજીકમાં 4 ના ગુણાંકની કોઈ સંખ્યા છે, જુઓ, કાં +1 કરવા પડશે ને કાં -1. +1 કરવા પડે, 4 ના ગુણાંકમાં રજૂ કરતા +1 કરવા પડે તો બી આગળ છો તમે, અને -1 કરવા પડે તો તમે બી ડેશ આગળ છો. બરાબર. ઓકે. હવે જે આપણે વાત કરીએ છીએ એ તમારે યાદ રાખવાનું છે. અત્યાર સુધીની ચર્ચા એ માત્ર સમજવાની હતી. હવે જે વાત કરીએ છીએ એ યાદ રાખવાની છે. નિયમ નંબર 1, 2k+1 × π/2 k belongs to Z પ્રકારની, સોરી અધૂરું લખાઈ ગયું, 2k+1 × π/2 ± θ પ્રકારની કોઈ પણ સંખ્યાનું ત્રિકોણમિતીય વિધેય દ્વારા મૂલ્ય મેળવતી વખતે જવાબનું વિધેય નીચે પ્રમાણે બદલાય છે. સાઇન હોય તો કોસ થાય, અને કોસ હોય તો સાઇન થાય, એટલે એ બે અરસપરસ બદલાશે. ટેન અને કોટ એ બે અરસપરસ બદલાય, સેક અને કોસેક એ બંને અરસપરસ બદલાશે. નિયમ નંબર 2, k π ± θ
આ પ્રકારની કોઈ પણ સંખ્યાનું ત્રિકોણમિતીય વિધેય દ્વારા મૂલ્ય મેળવતી વખતે જવાબનું વિધેય બદલાતું નથી. અને ત્રીજું, ટુ કે પ્લસ 1 ઇન્ટુ પાઈ બાય 2 પ્લસ માઇનસ થીટા કે પાઈ પ્લસ માઇનસ થીટા નું ચરણ નક્કી કરીને ઓલ એસટીસી મુજબ જવાબનું ચિહ્ન નિશાની એ નક્કી કરવામાં આવે છે. એની સાથે ચરણ નક્કી કરવાની જે વાત છે ને, મેં તમને હમણાં સમજાવ્યું ને, પાઈ બાય 2 ના ગુણાંકમાં અયુગ્મ પૂર્ણાંક હોય તો ચરણ કેમ નક્કી કરવું, અને પાઈના ગુણાંકમાં કોઈ પણ પૂર્ણાંક હોય ત્યારે ચરણ કેમ નક્કી કરવું, તો એની વાત પણ આપણે નોંધમાં લખી લઈએ. નોંધ, 2k પ્લસ 1 ઇન્ટુ પાઈ બાય 2 પ્રકારની સંખ્યામાં આવતો અયુગ્મ પૂર્ણાંક ફોર કે પ્લસ 1 પ્રકારે રજૂ કરી શકાય. તો તેને સંગત એકમ વર્તુળ પરનું બિંદુ બી છે, પરંતુ આ પૂર્ણાંક 4k -1 પ્રકારે રજૂ કરી શકાય. તો તેને સંગત એકમ વર્તુળ પરનું બિંદુ એ બી ડેશ છે. ટુ કે પાઈ ને સંગત બિંદુ એ, પાઈના ગુણાંકમાં યુગ્મ પૂર્ણાંક તો બિંદુ એ, તથા 2k પ્લસ 1 ઇન્ટુ પાઈ એટલે અયુગ્મ પૂર્ણાંક, તો એને સંગત બિંદુ એ ડેશ છે. તમે વાતને બરાબર સમજી ગયા? આ લખ્યું એ પેલાની જે વાત છે એ લેક્ચર તમે વ્યવસ્થિત એટેન્ડ કરજો. એક વાર નહીં, 2 વાર જોજો, 3 વાર જોજો સમજવા માટે. પણ આ વાત છે ને એ તમારે નોંધવાની છે તમારી નોટમાં, અને એને યાદ રાખવાની છે. આ વાતની તમારે તમારી નોટમાં નોંધ કરવાની છે અને એને યાદ રાખવાની છે. એનો આપણે દાખલામાં ઉપયોગ કરવાના છીએ. બરાબર? હજુ દાખલા ગણશું ત્યારે આ બધી વાતો એ શરૂઆતમાં ધીમે ધીમે નિયમ પ્રમાણે આપણે ચાલશું.
એટલે નિયમો તમને બરાબર મગજમાં ગોઠવાઈ જાય. પછી તો તમારી માસ્ટરી આવી જશે. તમે માસ્ટર જ છો બધાએ, માસ્ટર ઓફ મેથ્સ એ ગ્રુપ રાખ્યું છે, નબળા થોડા છીએ. હા, બરાબર. એટલે આ નોંધ કરી રાખજો. ઓકે, થોડી વાર રહેવા દઉં છું, તમે જોઈ અને નોંધ કરી શકો એટલા માટે.